ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે, પરંતુ પંચમહાલના કાલોલમાં અત્યારે ઉદાસીનો માહોલ જોવા મળે છે. દર વર્ષે જે બજાર પતંગ રસિયાઓની ભીડથી ઉભરાતું હોય છે, ત્યાં અત્યારે ગ્રાહકોની ભારે અછત દેખાઈ રહી છે. લાખો રૂપિયાનો માલ ભરીને બેઠેલા વેપારીઓ અત્યારે ગ્રાહકોની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. કાલોલ નગરના મુખ્ય પતંગ બજારમાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે. પર્વને માત્ર એક જ દિવસ બાકી હોવા છતાં બજારમાં હજુ જોઈએ તેવી ગરાગી નીકળી નથી. વેપારીઓએ મોટા પ્રમાણમાં પતંગ, માંજો, ચશ્મા, ટોપી, પીપુડા, ફુગ્ગાઓનો સ્ટોક કર્યો છે, પરંતુ ગ્રાહકો ન દેખાતા વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. હવે વેપારીઓ માટે મંગળવાર એટલે કે છેલ્લો દિવસ જ આશાનું કિરણ બની રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કાલોલના આકાશની જેમ કાલોલનું બજાર પણ છેલ્લા દિવસે ગ્રાહકોથી ગુંજી ઉઠશે કે કેમ. બિલકુલ માર્કેટમાં ધંધો નથી અત્યારે, અને અમે લોકો બેસી જ રહ્યા છે. નહીં તો 1લી તારીખથી અમારો ધંધો સ્ટાર્ટ થઈ જાય, જેમ કે આ દોરો પીલાવવાનું છે. જો તરખા કેવા ખાલી ચાલે છે, આ એક ભરેલો છે ખાલી, બાકી મારા બધા તરખા ખાલી પડી રહ્યા છે. અને આ પહેલાં એવું હતું કે લોકોને ઉત્તરાયણની બહુ બધી ઉત્સાહ હતો, પણ અત્યારે કોઈ ઉત્સાહ જેવું કશું રહ્યું નથી. ખબર નહીં કેમ. અને માર્કેટમાં એટલી બધી મંદી ચાલી રહી છે ને કે વિશ્વાસ નહીં કરી શકો તમે. ફૂલ મંદી ચાલે છે માર્કેટની અંદર. ઘરાકી દેખાય જો આ બાજુ સાઈડે, એ તો આખો રોડ ભરેલો હોય છે. જો આ બાજુ સાઈડે